નમસ્તે, રામ રામ અને જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે અમે લોકો નીકળી ગયા છીએ દુનિયાની સૌથી મોટી પ્રતિમા જોવા માટે, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા. તો પ્રથમ પેટ્રોલ ભરાવીને અમે લોકો સીધા પહોંચી ગયા રાજપીપળા. આ વખતે અમારી સાથે અમારા બા અમારી સાથે આવી ગયા છે ગામડેથી. હવે જ્યાં જઈએ ત્યાં બાને લઈને નીકળી જવાનું. મારી સાથે મારો છોકરો હોય, મારા પત્ની હોય, મારા ભાઈ અને એમના પત્ની હોય. એનાથી વધારે ગાડીમાં જગ્યા ન હોય એટલે વધારે ના થાય. અમે રાજપીપળામાં મસ્ત મજાના ચટાકેદાર ઢોકળા ખાધા અને ત્યાંથી અમે નીકળી પડ્યા પ્રતિમાને જોવા માટે. દૂરથી એકદમ ધૂંધળી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા દેખાવા મળી. એમ અમારી એક્સાઇટમેન્ટ પણ વધવા મળી. જોરદાર આયોજન કરેલું છે યાર. બસની ફેસિલિટી છે અને તમારે જ્યાં જવું હોય ત્યાં તમને બસ લઈ જાય છે. અને બસમાંથી જે સરદાર પટેલની પ્રતિમાને જોવાનો જે વ્યૂ છે, ખતરનાક વ્યૂ છે યાર. અને મારા બાને જોતો હતો ને તો મને એમ થયું જોયા જ કરું યાર. એ આટલી વૃદ્ધ આંખોએ આટલું નવું અને આટલી લેટેસ્ટ ટેકનોલોજીને જોવાનો એનો જે વ્યૂ છે એ મને ખરેખર ગમ્યો. હું તો વિચારી નથી શકતો, કેમ કે એ શું વિચારતા હશે. હવે માણસને એની ઉંમર સાથે વિચાર આવતા હોય છે. અમે ત્યાંથી ને જેવા આગળ ગયા એટલે બસમાંથી ઉતરીને અમે લોકોએ એન્ટર થયા એટલે અમને વ્હીલચેર મળી ગઈ. વ્હીલચેર લઈને એમાં કેવું થાય, બાને ફરવામાં અને વોક કરવામાં કેવડાવે, થોડું ચાલી ના શકે એટલે વ્હીલચેરમાં બેસીને અમે લોકો પહોંચી ગયા. અને ત્યાં ફાઉન્ટેન છે, યુનિટી ફાઉન્ટેન, ત્યાં ફોટોગ્રાફી કરી. અને જેવા થોડાક આગળ ચાલ્યા એટલે આ જુઓ તમે, દેખાય છે ને ખતરનાક એકદમ. અને ત્યાંથી પછી વારાફરતી બધાએ ફોટોગ્રાફી કરી. અને એમાં બાળક હોય ને એટલે તમને ફોટોગ્રાફી કરવાની મજા જ આવી જાય. પછી સરદાર વલ્લભભાઈ પ્રતિમાને વંદન કર્યા. લોખંડી પુરુષ, આપણા યુગ પુરુષ એવા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલને અમે લોકોએ ફોટોગ્રાફી કરીને ત્યાંથી થોડાક આગળ ગયા અમે. અને પછી જેમ જેમ આગળ જતા ગયા એમ થતું ગયું કે યાર હજી જેમ નજીક જાય એમ પ્રતિમા ઓર મોટી થતી જતી છે એમ. અને જેવા આગળ ગયા એટલે પછી આ નદીનો વ્યૂ જોઈએ, નર્મદા નદીનો વ્યૂ ખતરનાક આવે છે. પછી અંદર એન્ટર થયા એટલે લિફ્ટ હતી. લિફ્ટમાં ઉપર ગયા તો આજુબાજુની જે પણ સાંસ્કૃતિક અને કલ્ચર છે એમનું મ્યુઝિયમ હતું એ જોયું. જેવા ઉપર ગયા એટલે આમ જુઓ, નર્મદા મૈયાનો વ્યૂ યાર આના જેવો ખતરનાક અને જોરદાર મેં ક્યારેય નથી જોયો એમ. અને એ વ્યૂ ઉપરથી આમ ઉપર જેમ ધીમેકથી ઊંચું જોયું ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું સામે હું કીડી જેવો નાનો એવો લાગતો હતો. અને અહીંથી અમારી આ પૂરી થઈ. હવે આના પછી અમે જઈશું નેક્સ્ટ પાર્ટમાં, જંગલ સફારી. આવજો.